આ નાનું બાળક જે આ રાક્ષસો આ પાકિસ્તાની આતંકવાદીઓએ જે પ્રકારે ભયાવહ કૃત્ય આચર્યું છે તેનું વર્ણન કરી રહ્યો છે તે સાંભળીને હચમચી જવાય તેવી સ્થિતિ છે, કેમ કે આ રાક્ષસોએ અનેક પરિવાર છે તેમના માળા વિખેરી દીધા છે અને દેશ પર હુમલો છે અને દેશના લોકોને એક જ વાત છે કે આ પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવામાં આવે। જે પ્રકારે કાશ્મીરના પહેલગામમાં આ ભયાવહ ઘટના સામે આવી છે અને એક પછી એક ઘટના કેવી રીતે બની હતી તેનું વર્ણન સામે આવતા સૌ કોઈ ભારતીય હચમચી રહ્યા છે અને સુરતમાં પણ આ શૈલેષભાઈ કથડિયા છે તેમના પુત્ર એ આ ઘટનાની આપવીતી જણાવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જમ્મુ કાશ્મીરમાં આ નિર્દોષ પ્રવાસીઓ છે તે આ પહેલગામ છે તેની મજા માણવા ગયા હતા, કુદરતી સૌંદર્ય જોવા ગયા હતા, પરંતુ તે સમયે આ પાકિસ્તાની રાક્ષસ આતંકવાદીઓ છે તેમણે રાક્ષસી કૃત્ય આચર્યું અને એક પછી એક આ નિર્દોષ પ્રવાસીઓ છે આ ભારતીયો છે તેમને મોતને ઘાટ ઉતાર્યા। આ આતંકવાદીઓ છે તેમણે ધર્મ નહીં પૂછપરછ કરી હતી અને હિન્દુ અને મુસ્લિમને અલગ થઈ જવાની વાત કરી હતી અને જે કોઈ હિન્દુ હતા તેમને માથાના ભાગે ગોળી મારી દેવામાં આવી છે। આ શબ્દ છે સુરતના શૈલેષભાઈ કથડિયા જે મૃત્યુ પામ્યા છે તેમના પુત્રના। જે પ્રકારે આ ભયાવહ ઘટના બની છે તેને લઈને આ શૈલેષભાઈ કથડિયા છે તેમના પુત્રએ આપવીતી જણાવી છે। कश्मीर तो बहुत अच्छा है। हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए, तो हम भागे और छुपे। आतंकवादी ने ढूंढ लिया, हमें तो टोटल 2 ही दिखे थे। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से। और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बच्चे हैं वो भागो नीचे, तो हम नीचे भाग गए। मम्मी को रख के भागा था, कैसे दीदी के साथ भागा, कैसे? मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था। किस तरह का वहाँ पे मंजर था, क्या देखा आपने, कैसे लोग भाग रहे थे, चीख रहे थे, आपने क्या सोचा उस वक्त अपने दिमाग में, कैसे बच पाएंगे? मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया। मेरी मम्मी तो जा नहीं रही थी, मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था। क्या आतंकवादी क्या बोल रहे थे उस पर, कुछ बोल रहे थे वो लोग? हाँ, कलाम बोल रहे थे आतंकवादी, और मुसलमान बोल रहे थे। मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। कितने लोग थे बेटा, ऐसे कोई बंदूक हाथ में थे, क्या दृश्य कैसे देखा? हमने तो 2 देखे थे, 2 बंदे थे। और आप लोग कितने थे तब वहाँ पे? हम तो होंगे 20-30। वहाँ पे पार्क में आके कुछ बोले थे वो लोग? नहीं, बास में नहीं, थोड़ा 2-3 फुट की दूरी। क्या सोचा उस वक्त आपने, भगवान को याद किया था, क्या सोचा था? भगवान को याद किया था। અત્યારે સૌ કોઈ ભારતીય એક જ માંગણી કરી રહ્યા છે કે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે અને પાકિસ્તાની આતંકવાદીઓએ જે પ્રકારે આ રાક્ષસી કૃત્ય આચર્યું છે તેમને નેસ્ત નાબૂદ કરવામાં આવે અને સમગ્ર દેશના અને સમગ્ર ભારતીયની અત્યારે એક જ માંગ છે કે વળતો પ્રહાર કરવામાં આવે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે